હલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લીલી ચટણી. આ મિક્સર જાર છે, તેની અંદર હું આવી રીતે આ કોથમી અંદર એડ કરી દઉં છું. એને દાંડા હાથે જ અંદર એડ કરી દઉં છું. તેની અંદર આ ફુદીનો છે, ફુદીનો પણ અંદર એડ કરી દઉં છું. તેની અંદર આ એક નાનો ટુકડો આદુનો છે, તે અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ 3 લવિંગિયા મરચાં છે, તે લવિંગિયા મરચાં અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ 1 ચમચી લીંબુનો રસ છે, તે લીંબુનો રસ અંદર એડ કરી દઉં. અને તેની અંદર આ દાળિયા છે, તે દાળિયા પણ અંદર એડ કરી દઉં છું. ને આને બંધ કરી અને એક સરસ મજાની આપણે ગ્રીન ચટણી તૈયાર કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણી ગ્રીન ચટણી પણ કમ્પ્લીટ છે. તો જો કેટલી સરસ ગ્રીન ચટણી આપણી થઈ ગઈ. જો એનો લુક પણ કેટલો સરસ આવ્યો છે. તો જો ફ્રેન્ડ્સ, આ આલુ પૂરી માટેની આપણી ગ્રીન ચટણી પણ કમ્પ્લીટ છે. તો જો ફ્રેન્ડ્સ, આ લીલી ચટણી આપણી કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે લીલી ચટણી તમારા ઘરે બનાવો અને તમને આ લીલી ચટણીની રેસીપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.